નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। 1 જાન્યુઆરી 2025 રાજ્ય સરકાર દ્વારા 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય લેવાયો છે। ત્યારે હવે રાજ્ય સરકારે જાહેર કરેલી નવી મનપાના સંદર્ભે મ્યુનિસિપલ કમિશનરોની પણ નિમણૂક કરી દીધી છે। મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદર 9 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ હવે ત્યાં વહીવટદાર તરીકે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા IAS, GAS કેડરના 9 અધિકારીઓની નિમણૂક કરી છે। રાજ્ય સરકાર દ્વારા હાલમાં વિવિધ હોદ્દાઓ ઉપર કાર્યરત IAS, GAS અધિકારીઓની બદલી કરવામાં આવે છે। તેમની મ્યુનિસિપલ કમિશનર તરીકેની નિમણૂક માટે શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ હેઠળ મૂકવામાં આવ્યા છે। રાજકોટની શાંતિ અને સલામતી તરીકેની છાપ સામે પ્રશ્નો ઉઠાવી લાંછન લગાડતી ઘટના 31મી રાત્રે બની હતી, જેમાં 31ની ઉજવણી કરી કારમાં ઘરે જઈ રહેલા યુગલને આંતરી પોલીસ તરીકેની ઓળખ આપી અપહરણ કરી, ડરાવી ધમકાવી, લૂંટ કરી, ખંડણી માંગી યુવતીની છેડતી કરાયાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે, જેની ગંભીરતા ધ્યાને લઈ ગાંધીગ્રામ 2 પોલીસે તપાસ બાદ શકમંદોને સકંજામાં લીધા છે। પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે એક યુવક રાત્રે તેની મહિલા મિત્ર સાથે અવધ રોડ પરની હોટલમાં 31ની ઉજવણીના ભાગરૂપે જમવા ગયો હતો। આ યુગલ રાત્રે હોટલમાંથી જમીને પોતાની કારમાં ઘર તરફ જઈ રહ્યું હતું, ત્યારે હોટલેથી જ કારમાં પીછો કરીને આવેલા 4 શખ્સોએ આંતરી લીધા હતા। આ શખ્સોએ પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી યુગલને ડરાવી ધમકાવ્યું હતું, સાથોસાથ તેમનું અપહરણ પણ કરી લીધું હતું। એટલું જ નહીં, યુવકો પાસેથી રૂપિયા 1700 લૂંટી લીધા હતા। આટલેથી જ નહીં, અટકતા યુવકના પરિવારને કોલ કરી ફરીથી પોલીસ તરીકેની ઓળખ આપી ખંડણીની પણ માંગણી કરી હતી। યુવક સાથે રહેલી તેની મહિલા મિત્રનો હાથ પકડીને તેની છેડતી પણ કરી હતી। અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી નાલંદા સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને આભા કાર્ડ માટેનું ફોર્મ આપવામાં આવ્યું હતું। વિદ્યાર્થીએ ફોર્મ ભરીને પરત આપ્યું ન હતું, જેથી શિક્ષક કિરીટ પટેલે વિદ્યાર્થીનું માથું નીચું કરાવીને માર માર્યો હતો। કિરીટ પટેલે વિદ્યાર્થીના ગળાના ભાગે મુક્કા માર્યા હતા। વિદ્યાર્થીએ આ અંગે પિતાને જાણ કરી હતી। તેના પિતાએ સ્કૂલમાં પણ ફરિયાદ કરી હતી। આ અંગે ગ્રામ્ય DO કૃપા ઝાલાએ જણાવ્યું હતું કે બનાવ અંગે વાલીએ અમને જાણ નથી કરી, પરંતુ બનાવની જાણ થતાં અમારા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ કરવામાં આવશે। અમારી એક ટીમ સ્કૂલ પર તપાસ માટે રવાના થઈ છે। શિક્ષક અને વિદ્યાર્થીની પૂછપરછ કરવામાં આવશે, ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। નિયમ મુજબ કોઈ પણ શિક્ષક આ રીતે વિદ્યાર્થીને મારી શકે નહીં। અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ પર અંદાજિત 3 કરોડના ખર્ચે તૈયાર થયેલો ગ્લો ગાર્ડન આવતીકાલે 3 તારીખથી ખુલ્લો મૂકવામાં આવશે। ગ્લો ગાર્ડનમાં મુકાયેલ વિવિધ સ્કલ્પચર પ્રવાસીઓને જંગલ સફારીનો અનુભવ કરાવશે। રાત પડતા જ આ ગાર્ડન ઝળહળી ઉઠશે। બાળકોને તો અહીં આવતા જ મોજ પડી જાય તેવા કાર્ટૂનના સ્કલ્પચર પણ મુકાયા છે। આ નાઇટ ફ્લાવર પાર્કમાં, જેમાં વિવિધ કુલ 54 જેટલા પ્રકારની લાઇટિંગ એલિમેન્ટ્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે। અમદાવાદ શહેરના SP રિંગ રોડના પાંજરાપોળ 4 રસ્તા પાસેથી પસાર થતા સમયે કાંતિભાઈ પટેલ અને દક્ષાબેન પટેલને ટ્રકે અડફેટે લીધા હતા। મંદિરે દર્શન કરીને ઘરે પરત ફરતા સમયે દંપતી પર ટ્રકનું ટાયર ફરી વળતા બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। ઘટનાની જાણ થતાં રામોલ પોલીસ અને ડિવિઝન પોલીસ સ્થળે દોડી ગઈ હતી। બનાવ બાદ ટ્રાફિક જામ થઈ ગયો હતો। હાલ પોલીસ દ્વારા તમામ પ્રક્રિયા હાથ ધરીને આરોપીને પકડવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। અમદાવાદ શહેરના જશોદાનગર વિસ્તારમાં રહેતો હાર્દિક બોરાણા નામનો યુવક તેના મિત્રો સાથે 31મી ડિસેમ્બર હોવાથી SG હાઈવે પર બોડકદેવ પકવાન 4 રસ્તા નજીક આવેલી બેલાસેન બિસ્ટ્રો હોટલમાં જમવા માટે ગયા હતા। એમાં તેમણે અલગ અલગ પનીરની સબ્જી મંગાવી હતી। 4 મિત્રો જૈન અને એક મિત્ર સ્વામિનારાયણ ધર્મનું પાલન કરતા હતા। પનીરને તોડીને ખાવાનો પ્રયત્ન કર્યો તો ચિકન જેવું લાગ્યું હતું, જેથી તેમણે ડીશમાં કાઢીને જોતા ચિકન નીકળ્યું હતું। આ બાબતે ફરિયાદ કરી તો હોટલના મેનેજર અને શેફે દાદાગીરી કર્યાનો પણ આક્ષેપ કરાયો છે। ગ્રાહકને હોટલના કિચનમાં પ્રવેશ ન આપતા ઉગ્ર બોલાચાલી થઈ હતી।
નર્મદ યુનિવર્સિટી કેમ્પસની વિવેકાનંદ હોસ્ટેલમાં 31મી રાત્રિના કેટલાક વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની ફરિયાદ મળતા રજિસ્ટ્રાર, હોસ્ટેલ વોર્ડન અને સિક્યુરિટી ઓફિસની ટીમે દરોડા પાડીને એક વિદ્યાર્થી ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યો હતો, જ્યારે 3 વિદ્યાર્થીઓ ભાગી છૂટ્યા હતા. આ અંગે પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ વિદ્યાર્થીને હાલ સસ્પેન્ડ કરી દેવાયો છે. વડોદરા શહેરમાં હત્યાની કોશિશ, ખંડણી, લૂંટ, મારામારી, ચોરી, ધાકધમકી સહિતના ગુનાઓ આચરનારા હુસૈન સુન્ની સહિત 9 આરોપીઓ સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુજસી ટોકનું શસ્ત્ર ઉગામ્યું છે. પોલીસે તમામ વિરુદ્ધ ગુજસી ટોક અંતર્ગત ગુનો નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. આ ગેંગ પોતાનું વર્ચસ્વ રાખવા માટે દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ કરતી હતી. ત્યારબાદ વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવતી હતી. આ આરોપીઓ તમામ ગુનાઓમાં એકબીજા સાથે સંકળાયેલા હતા અને સતત એકબીજાના સંપર્કમાં રહેતા હતા. કાસામાલા ગેંગના નામથી આતંક મચાવતી ટોળકીના હવે વળતા પાણી થયા હોય તેમ લાગી રહ્યું છે. પોલીસે આરોપીમાં 8 આરોપીની ધરપકડ કરી છે અને એક આરોપી હાલ જેલમાં છે. તેની પણ પોલીસ ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરશે. વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલી અંબિકા સ્ટોર નામની રેશનિંગની દુકાનમાં જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ થતું હોવાનું જણાતા જ આ દુકાનનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. અકોટા વિસ્તારમાં પોલીસ લાઇનની સામે આવેલી રેશનિંગની દુકાનમાં જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ થાય છે તેવી માહિતીના આધારે જિલ્લા પુરવઠા શાખાના સ્ટાફ દ્વારા દરોડો પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે રેશનિંગની આ દુકાનનું સંચાલન ભરત પ્રજાપતિના નામે છે તેમજ દુકાનનો સમાવેશ મોડલ FPSમાં થાય છે. તેમાં રેશનિંગમાં અપાતા અનાજ ઉપરાંત સાબુ સહિતની વસ્તુઓ વેચાણ થઈ શકે છે, પરંતુ જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ ન થઈ શકે. દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો ત્યારે નજીકમાંથી 72 લીટર જેટલું ટર્પન્ટાઇનનો જથ્થો મળ્યો હતો. આ જથ્થાનું વેચાણ ગેરકાયદે હોવાનું જણાતા આ અંગે પુરવઠા ઇન્સ્પેક્ટરો દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે દુકાનનું લાયસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ધરમનગર વિસ્તારમાં સવારે શાકભાજી માર્કેટમાં વેપારીઓ અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો. સુરત મહાનગરપાલિકા દ્વારા દબાણ ખાતાની કાર્યવાહી શરૂ કરાયા બાદ ઘર્ષણ સર્જાયું હતું, જેનો વિડીયો વાયરલ થયા હતા. જેમાં પાલિકાના કર્મચારીઓએ શાકભાજી વિક્રેતાઓની લારી જપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. મનપાની ટીમ દ્વારા જણાવવામાં આવે છે કે તમે રોડ પર દબાણ ના કરો, છતાં પણ લારીવાળાઓ દ્વારા દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ વારંવાર મહાનગરપાલિકાને મળે છે. ત્યારે કાર્યવાહી દરમિયાન ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા. આ દરમિયાન પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. જોકે લારીવાળાઓએ ઘટના અંગે કાપોદ્રા પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો. મહિલાઓ ઉપર અત્યાચાર થયો હોવાનો અને 7થી વધુ લોકોને મારતા ઈજાઓ થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.